વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી પૂર્વ ફલન ઘટના વિશે અને ફલનની ઘટના વિશે. તો પૂર્વ ફલન ઘટનામાં આપણે જોયું હતું કે જન્યુનું નિર્માણ થાય છે, પછી જન્યુનું વહન જોવા મળે છે અને જન્યુનું વહન થયા પછી ફલનની ઘટના જોવા મળે છે. હવે આજના વિષયમાં આપણે જોવાના છે લિંગી પ્રજનન તબક્કામાં પશ્વફલનની ઘટના વિશે. તો પશ્વફલનની ઘટના કોને કહેવામાં આવે છે? તો ફલન પછી નરજન્યુ અને માદાજન્યુના કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાય છે અને દ્વિકીય યુગ્મનસનું નિર્માણ કરે છે. તો આ રીતે દ્વિકીય યુગ્મનસનું નિર્માણ થશે અને પછી યુગ્મનસનો આગળ વિકાસ ભ્રૂણ જનનના અંદર જોવા મળશે. એટલે કે પશ્વફલનની ઘટનામાં સૌથી પહેલા જે છે યુગ્મનસ જોવા મળશે, પછી બીજી ઘટનામાં ભ્રૂણ જનન જોવા મળશે, અથવા આપણે એને એ પણ કહી શકીશું કે યુગ્મનસ નો વિકાસ. તો મિત્રો ખાસ યાદ રાખજો, યુગ્મનસ એટલે કે 2n હોય છે, કેમ કે નરજન્યુ અને માદાજન્યુના કોષ કેન્દ્રો મળે છે અને દ્વિકીય રંગસૂત્ર ધરાવતા યુગ્મનસનું નિર્માણ કરે છે. તો આજે જોવાના છે આપણે સૌથી પહેલા યુગ્મનસ વિશે. તો યુગ્મનસ જે છે તે લિંગી પ્રજનન ધરાવતા લિંગી પ્રજનન ધરાવતા સજીવોના અંદર સાર્વત્રિક રૂપે જોવા મળે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહીંયા જે આપણે પહેલો મુદ્દો લખ્યો છે એ લખ્યો છે લિંગી પ્રજનન ધરાવતા સજીવોના અંદર સાર્વત્રિક રૂપે યુગ્મનસનું નિર્માણ થાય છે અથવા સાર્વત્રિક રૂપે યુગ્મનસ જોવા મળે છે. તો તેને આપણે ચાર્ટ વડે પણ અહીંયા દર્શાવી શકીએ કે સૌથી પહેલા નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થશે. જન્યુ હંમેશા એકકીય હશે. તો આ ઘટના જે છે પૂર્વ ફલન ઘટનામાં જોવા મળશે. જન્યુ નિર્માણ દરમિયાન પછી જન્યુનું વહન થશે અને તેમનું ફલન જોવા મળશે અને ફલન પછી અહીંયા યુગ્મનસની રચના થશે. યુગ્મનસની રચના થશે તે 2n હશે અને એક કોષીય હશે અને આ એક કોષીય યુગ્મનસનું ભ્રૂણ જનન જોવા મળશે અને સજીવ દેહની ઉત્પત્તિ જોવા મળે છે. તો ફ્લોચાર્ટ ખાસ યાદ રાખજો કે લિંગી પ્રજનન ધરાવતા સજીવોના અંદર યુગ્મનસનું નિર્માણ જે છે એ સાર્વત્રિક રૂપે જોવા મળશે. પછી આપણે આગળ વાત કરીએ તો બીજા મુદ્દાના અંદર બાહ્ય ફલન ધરાવતા સજીવોના અંદર યુગ્મનસ
નિર્માણ જે છે તે સજીવ શરીરના દેહની બહાર જોવા મળે. હવે બાહ્યફલનના અંદર યુગ્મનસનું જે નિર્માણ થશે તે સજીવ શરીરના દેહની બહાર જોવા મળશે, કારણ કે તેના અંદર જે જન્યુ છે નરજન્યુ અને માદાજન્યુ તે સજીવ શરીરના દેહની બહાર ઉત્પન્ન થશે, તો તેનું મિલન પણ સજીવ શરીરના દેહની બહાર થશે અને મિલન થયા પછી જે યુગ્મનસનું નિર્માણ થશે દ્વિકીય યુગ્મનસનું નિર્માણ તે પણ સજીવ શરીરના દેહની બહાર જોવા મળશે. તો આ પ્રકારના ફલનને આપણે કહીશું વાય ફલન, જેના અંદર ફલનની ઘટના જે છે એ શરીરના બહાર જોવા મળતું હશે. તો ફલન બહાર જોવા મળે તો યુગ્મનસનું નિર્માણ પણ સજીવ શરીરના બહાર જોવા મળશે. તો વાય ફલન દર્શાવતા સજીવોના અંદર યુગ્મનસનું નિર્માણ થશે તે સજીવ શરીરના દેહની બહાર જોવા મળશે. જ્યારે અંતઃફલન ધરાવતા પ્રાણીઓના અંદર યુગ્મનસનું નિર્માણ સજીવ શરીરના દેહની અંદર જોવા મળે છે. તો જે સજીવોના અંદર અંતઃફલનની ઘટના જોવા મળે છે એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું જે નિર્માણ છે, નિર્માણ થયા પછી તેમનું જે ફલન છે તે માદા સજીવ શરીરના અંદર જોવા મળે છે, એટલે કે ફલનની જે ઘટના છે તે માદા સજીવ શરીરના દેહની અંદર જોવા મળશે. તો આ પ્રકારના ફલનને આપણે અંતઃફલન કહીશું. તો અંતઃફલન જે છે અહીંયા સજીવ શરીરના દેહની અંદર જોવા મળે છે, એટલા માટે જ અહીંયા યુગ્મનસનું નિર્માણ તે પણ સજીવ શરીરના દેહની અંદર જોવા મળશે. એટલે કે યુગ્મનસનું જે નિર્માણ છે અંતઃફલનના અંદર તે સજીવ શરીરના દેહની અંદર જોવા મળશે. તો આ પ્રકારના પ્રશ્ન ટૂંકમાં આવી શકે છે, ખાસ યાદ રાખજો. આગળના મુદ્દામાં આપણે વાત કરવાના છીએ યુગ્મનસનો વિકાસ. તો યુગ્મનસના નિર્માણ થઈ ગયા પછી તેનો વિકાસ જે છે તે બે બાબતો પર આધાર રાખશે. તો અહીંયા લખીશું આપણે યુગ્મનસનો જે વિકાસ છે, યુગ્મનસનો વિકાસ બે બાબતો પર આધાર રાખે છે. સૌથી પહેલું જે છે તે છે સજીવ કયા પ્રકારના પર્યાવરણમાં વસે છે તેના પર આધાર રાખશે. અને બીજું જે છે તે સજીવના જીવન ચક્ર. સજીવનો જીવન ચક્ર છે તે એકવિધ છે અથવા દ્વિવિધ છે તેના ઉપર આધાર રાખશે. હવે સજીવના પર્યાવરણના વિશે આપણે જોઈએ તો કેટલા સજીવો
જેમ કે લીલ અને ફૂગમાં લીલ અને ફૂગમાં યુગ્મન તેની आसपास जाड़ी दीवार नो निर्माण करे छे जे तेने सुसुप्तावस्था અને ઈજાથી રક્ષણ આપવાનો तो आ मुद्दा में याद रखो कि લીલ અને ફૂગ જેવી વનસ્પતિ છે તેના અંદર સૌથી પહેલા યુગ્મન છે તે તેની આસપાસ જાડી દિવાલનું નિર્માણ કરશે તો આ યુગ્મન છે યુગ્મન અને તે તેની આસપાસ જાડી દિવાલનું નિર્માણ કરશે तो आज जाड़ी दीवार से तो युग्मनजने ईजा अने सुसुप्तावस्था थी रक्षण करशे पछी अनुकूलित अवस्था मळता अनुकूलित अवस्था आवता आ युग्मनजનું અંકુરણ થશે અહીંયા યુગ્મનજનું અંકુરણ યુગ્મનજનું અંકુરણ થઈ નવા तो विद्यार्थी मित्रों आ है युग्मनजનો જે વિકાસ છે તો યુગ્મનજનો વિકાસ બે બાબતો ઉપર આધાર રાખશે સૌથી પહેલા એ કયા પ્રકારના પર્યાવરણમાં વસે છે અને તેનું જીવનચક્ર કેવું છે એકવિધ અથવા દ્વિવિધ તો આપણે ચર્ચા કરવાના છીએ પર્યાવરણ વિશે તો કેટલાક સજીવો જે છે જેમ કે લીલ અને ફૂગના અંદર યુગ્મનજનું જે નિર્માણ થશે તો યુગ્મનજના નિર્માણ થઈ ગયા પછી તેની આસપાસ જાડી દિવાલનું નિર્માણ જોવા મળશે તો આ જે જાડી દિવાલનું નિર્માણ થાય છે તે યુગ્મનજને ઈજા તથા સુસુપ્ત અવસ્થાથી તેનું રક્ષણ કરશે પણ જ્યારે અનુકૂલિત અવસ્થા આવશે ત્યારે તેનું અંકુરણ થઈને તે નવા સજીવનું સર્જન કરશે હવે આગળના મુદ્દામાં આપણે જોવાના છીએ કે યુગ્મનજ તે સજીવના જીવન ચક્ર પર કેવી
રીતે આધાર રાખે છે તેના વિશે સમજવાના છીએ। તો સજીવના જીવન ચક્ર જોઈશું તો બે પ્રકારના હશે। એક હશે એ એકવિધ હશે અને બીજું હશે તે દ્વિવિધ જોવા મળશે। તો એકવિધના અંદર આપણે ઉદાહરણ તરીકે જેનું ઉદાહરણ લઈએ તો તેના અંદર સજીવનો દેહ જે છે તે n ટનસૂત્ર ધરાવતો હશે। હવે સમવિભાજન દ્વારા નર જન્યુ અને માદા જન્યુનું નિર્માણ થશે। તો જન્યુ હંમેશા એકથી હશે અને પછી જન્યુનું મિલન થઈને અહીંયા યુગ્મનની રચના થશે। યુગ્મન હંમેશા 2n એટલે કે દ્વિકી જોવા મળશે। તો અહીંયા જે થશે એ જન્યુઓનું મિલન જોવા મળશે। હવે પછી આગળ યુગ્મનજનું નિર્માણ થઈ ગયા પછી આગળનો યુગ્મનજનો જે વિકાસ છે તેના અંદર અર્ધીકરણ જોવા મળશે અને અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુનું નિર્માણ થશે। એકકીય બીજાણુઓનું નિર્માણ એટલે કે અહીંયા n થઈ જશે પાછળ અને આ એકકીય બીજાણુઓનું સમવિભાજન દ્વારા આ એકકીય બીજાણુઓનું સમવિભાજન દ્વારા પાછા સજીવના દેહની જોવા મળે। તો આ વાત થઈ આપણે એકવિધ જીવન ચક્ર ધરાવતા સજીવોની। હવે આપણે વાત કરીશું દ્વિવિધ ધરાવતા જીવન ચક્ર ધરાવતા સજીવોના અંદર યુગ્મનજનો આગળ વિકાસ જોવા મળે છે તેના વિશે। તો અહીંયા સજીવનો દેહ જે હશે એ 2n હશે એટલે કે દ્વિકી હશે। પછી અહીંયા નર જન્યુ અને માદા જન્યુનું નિર્માણ થશે। અહીંયા જે જન્યુનું નિર્માણ થશે તે અર્ધીકરણ દ્વારા જોવા મળશે। અર્ધીકરણ પછી નર જન્યુ અને માદા જન્યુનું મિલન જોવા મળશે અને જન્યુ મિલન દ્વારા અહીંયા યુગ્મનજનું નિર્માણ જોવા મળશે। યુગ્મનજ હંમેશા દ્વિકી હોય છે, યાદ રાખજો। હવે અહીં આગળ યુગ્મનજનો જે વિકાસ છે તે સમવિભાજન દ્વારા જોવા મળશે। સમવિભાજન દ્વારા અને સમવિભાજનથી વનસ્પતિના દેહની રચના થાય। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે એકવિધ સજીવોના અંદર સમવિભાજન દ્વારા નરજન્યુ અને માદા જન્યુનું નિર્માણ થશે અને આ જન્યુનું મિલન થશે, યુગ્મનજ બનશે। તો એકવિધ
સજીવના અંદર જે યુગ્મનજના આગળનો વિકાસ છે અથવા યુગ્મનજના ભ્રૂણજનનની જે ક્રિયા છે, તો યુગ્મનજનો સૌથી પહેલા આના અંદર અર્ધીકરણ થશે. યુગ્મનજનો જે આગળનો વિકાસ છે તેમાં એકવિધ વનસ્પતિના અંદર અર્ધીકરણ જોવા મળશે. અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓનું નિર્માણ થશે. એટલે કે અહીંયા જે બીજાણુ હશે એ એન રંગસૂત્ર ધરાવતા હશે અને તેનું સમવિભાજન દ્વારા નવા સજીવના દેહની રચના થાય છે. જ્યારે કે દ્વિવિધ વનસ્પતિના અંદર વનસ્પતિનો જે દેહ છે અથવા સજીવનો દેહ છે તે ટુમેન હશે. તો અર્ધીકરણ દ્વારા નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થશે. પછી એ જન્યુનું મિલન થશે અને યુગ્મનજનું નિર્માણ જોવા મળશે. તો યુગ્મનજ હંમેશા દ્વિવિધ હોય છે. તો યુગ્મનજનો જે આગળનો વિકાસ છે તે સમવિભાજન દ્વારા નવા સજીવના દેહની રચના થાય. એટલે આપણે કહી શકીએ છીએ કે યુગ્મનજનો જે વિકાસ છે, યુગ્મનજનો વિકાસ જે છે તે એકવિધ જીવન ચક્રમાં સજીવમાં અર્ધીકરણ દ્વારા જોવા મળશે અને દ્વિવિધ જીવન ચક્ર ધરાવતા સજીવોમાં સમવિભાજન દ્વારા જોવા મળશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. કદાચ ટૂંકમાં પ્રશ્ન આવી શકે કે એકવિધ ચક્ર ધરાવતા સજીવોના અંદર યુગ્મનજનો વિકાસ જે છે, આગળનો વિકાસ છે, તેના અંદર શું જોવા મળશે? તો તમારે અહીંયા અર્ધીકરણ લખવાનું છે અને દ્વિવિધના અંદર સમવિભાજન લખવાનું છે, જે તમે આ ફ્લોચાર્ટમાં વ્યવસ્થિત રીતે સમજી શકો છો. તો આવા પ્રશ્નો નીટમાં પણ ઉપયોગી છે, નીટના અંદર પણ આવી શકે છે. હવે બીજી વસ્તુ આપણે ખાસ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાં ભણી ગયા છો છતાં અહીંયા રિપીટ કરાવી દઉં છું. એકવિધ કોને કહેવામાં આવે છે? તો એકવિધનું આ પૂરું જીવન ચક્ર જે છે તે આ ફ્લોચાર્ટમાં બતાવેલું છે, જેમાં તો એકવિધના અંદર જે સજીવનું જીવન ચક્ર છે તેમાં મોટા ભાગે જન્યુજનક અવસ્થા જોવા મળે છે. એટલે કે એકકીય અવસ્થા. ધારો કે નરજન્યુ અને માદાજન્યુ છે, અહીંયા એકકીય છે. સજીવનો દેહ એકકીય છે. અહીંયા જે એકકીય બીજાણુનું નિર્માણ થશે તે પણ એકકીય છે. ખાલી યુગ્મનજ જે છે એ દ્વિકીય છે. એટલે કે 2n એટલે કે દ્વિકીય રંગસૂત્ર ધરાવતા. બાકી આખું જીવન ચક્ર જે છે એમાં મોટા ભાગે એકકીય એટલે જન્યુજનક અવસ્થા જોવા મળશે. ખાલી અને માત્ર યુગ્મનજના નિર્માણ દરમિયાન જ બીજાણુજનક અવસ્થા જોવા મળશે, જેને આપણે રંગસૂત્રોની સંખ્યા યુગ્મનજના અંદર ડબલ હશે એ રીતના કહી શકીએ છીએ. જ્યારે કે મોટાભાગનું જે જીવનચક્ર છે તે એકકીય અથવા જન્યુજનક અવસ્થા ધરાવતું હશે. તો આવા જે સજીવનું જીવનચક્ર છે તેને આપણે એકવિધ કહીશું. દ્વિવિધના અંદર આનાથી ઉલટું મોટા ભાગે બીજાણુજનક અવસ્થા જોવા મળશે. ખાલી જન્યુનું જે નિર્માણ થશે તે એકકીય જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે દ્વિવિધ વનસ્પતિના અંદર બીજાણુજનક અવસ્થા મુખ્ય હશે અને જન્યુજનક અવસ્થા તે ગૌણ હશે. તો એટલા માટે આ પ્રકારનું જીવનચક્ર ધરાવતી વનસ્પતિને દ્વિવિધ જીવનચક્ર ધરાવતી વનસ્પતિ કહી શકાય છે. હવે આગળના મુદ્દામાં આપણે વાત કરીશું કે યુગ્મનજ તે એક પેઢી પછી બીજી પેઢી
વચ્ચે જીવન સાતત્યતા જોડતી જીવન કડી છે. ખાસ કરીને ટૂંકના પ્રશ્નમાં આવી શકે છે અથવા નીટના અંદર આવી શકે છે કે યુગ્મનજ તે એક પેઢી પછી બીજી પેઢી વચ્ચે જીવન સાથે પોતાની જોડતી જીવન કડી છે. કઈ રીતે? તો આપણે જોઈશું કે કોઈ સજીવ છે, સજીવના અંદર અહીંયા નરજન્ય માદાજન્ય ઉત્પન્ન થશે તો એનું મિલન થઈને પછી યુગ્મનજ બને છે. યુગ્મનજ તો આ જે યુગ્મનજ જે છે તેમાંથી બીજી પેઢીના સજીવની રચના બને છે. અને આ જે છે તે આના પૂર્વની પેઢી છે. આ પૂર્વ પેઢી કહેવામાં આવશે. પૂર્વ પેઢી. તો યુગ્મનજ જે છે એ એક પેઢીથી બીજી પેઢીના વચ્ચે જીવન કડી તરીકે ઓળખવામાં આવે છે અથવા જીવન સાથે જોડતી જીવન કડી છે તે કહી શકાય છે. હવે બીજા મુદ્દામાં આપણે વાત કરીશું કે માનવ શરીર બધા જ લિંગી પ્રજનન ધરાવતા સજીવની ઉત્પત્તિ એક કોષીય યુગ્મનજમાંથી થાય છે. તો માનવ શરીર બધા જ જે લિંગી પ્રજનન ધરાવતા સજીવો હશે તેના અંદર જે સજીવના દેહની ઉત્પત્તિ છે તે પણ એકકી યુગ્મનજમાંથી ઉત્પન્ન થશે. યુગ્મનજ દ્વિકી હશે, 2n રંગસૂત્ર ધરાવતું અને એક કોષીય હશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો અહીંયા જે યુગ્મનજ ઉત્પન્ન થશે તે એક કોષીય હશે અને દ્વિકી રંગસૂત્ર ધરાવતું હશે. તો આ એક જ કોષમાંથી તેનું કોષનું સમવિભાજન થઈને અથવા અર્ધીકરણ થઈને નવા કોષો બને છે અને એ કોષોમાંથી કોષ વિભાજન અને કોષ વિભેદન થઈને અથવા ભ્રૂણજનન થઈને પણ કહી શકીએ આપણે. તો એના દ્વારા બીજી પેઢીના સજીવના દેહની રચના બનશે. તો આ રીતના લિંગી પ્રજનન ધરાવતા સજીવોની ઉત્પત્તિ માનવ શરીર બધા જ જે ઉત્પન્ન થશે તે એક જ કોષના યુગ્મનજના કોષમાંથી ઉત્પન્ન થાય છે એવું કહી શકાય. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભ્રૂણજનન વિશે ચર્ચા કરવાના છીએ કે યુગ્મનજનું નિર્માણ થયું, યુગ્મનજનું નિર્માણ થયા પછી ભ્રૂણજનન દ્વારા નવી સંતતિની રચના થાય છે તેના વિશે